રાધે રાધે, જય સિયારામ. આપણે મધુસૂદનદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. મધુસૂદનદાસ બાબાના ચરિત્રમાં આપણે જોયું કે ઈ રાધા કુંડમાં આત્મહત્યા કરવા માટે પડે છે, પથ્થર બાંધીને. તો કે મધુસૂદનદાસ બાબાને એવું શું કષ્ટ હતું કે મધુસૂદનદાસ બાબા આત્મહત્યા કરવા માટે પડે છે રાધાકુંડમાં? એમ તો એને જે કષ્ટ હતું એની વાત લઈએ. નાનપણથી એ કૃષ્ણ પ્રેમી હતા અને કૃષ્ણની ચર્ચા એને નાનપણથી જ ગમતી હતી. આનંદ આવતો કૃષ્ણની ચર્ચામાં, એને નાનપણથી જ આનંદ આવતો. પછી માતા પિતાએ લગ્નનું નક્કી કર્યું ને, એ ઘર છોડી નીકળી ગયા, વિરક્ત થઈ ગયા. માતા પિતાને ખબર હતી કે આ વૈરાગી તો થવાનો જ છે. જો આપણે આને લગ્નના ખૂંટામાં બાંધી દઈ અને એ પત્નીના ખૂંટામાં બંધાઈ જાય તો ઘર છોડી ન જાય. એટલે માતા પિતાએ લગ્નનું નક્કી કર્યું, પણ વિવાહની રાત્રિએ જ એ ભાગી નીકળ્યા મધુસૂદનદાસ બાબા ઘરેથી. ભાગીને વૃંદાવન આવી ગયા. કોઈ પણ આસક્તિના બંધન કૃષ્ણ પ્રેમીને રોકી શકતા નથી. બિલકુલ. નદી જયારે હિમાલયમાંથી નીકળે ત્યારે કોઈ બંધન એને સમુદ્ર તરફ જાતા રોકી શકતું નથી. અંતે નદી સમુદ્રને મળીને જ રહે છે. ચાહે ગંગા હોય, યમુના હોય, બીજી કોઈ પણ નદી હોય, એ નદી અંતે સમુદ્રને મળી જશે, નિશ્ચિત સમુદ્રને મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એવી જ રીતે કૃષ્ણ પ્રેમી જે છે, જે કૃષ્ણનો ભક્ત છે અને જેને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ આ જ જન્મમાં કરવી છે ને, એને કોઈ રોકી શકતું નથી. હા, એનો અર્થ હું એમ નથી કહેતો કે ભાગીને વૃંદાવન જ આવી જાય, એવી વાત નથી. પણ એને કોઈ રોકી નહીં શકે. એનું સાધન અંદર ને અંદર, અંદર ને અંદર ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. અને એનો અંતરાત્મા ક્યારે બધી આસક્તિઓ છોડીને કૃષ્ણનો બની જશે કોઈને ખબર નહીં પડે. બિલકુલ. બહારથી એવું લાગશે કે આ તો આપણો ભેગો જ સંસારમાં રહે છે, પણ એનો અંતરાત્મા, અંતરની જે લગન છે એ લગન કૃષ્ણ હારે જોડાઈ ગયા હશે. નિશ્ચિત કૃષ્ણ હારે જોડાઈ ગયા હશે, એમાં કોઈ શંકા નથી. એને કોઈ રોકી શકતું નથી. અમારા શુક્ર બાબા એક પંક્તિ ગાય છે, ડૂબા પ્રેમ સિંધુ में ना फिर हमने कोई उछलते देखा, ललित किशोरी जुगल इश्क में लाखों के घर ढलते देखा, डूबा प्रेम सिंधु में ना कोई हमने उछलते देखा. આમાં તો લાખોના ઘર બેઘર થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે. કૃષ્ણ પ્રેમ એવો છે, પછી ઘરમાં મમતા રહેતી નથી. આવી વસ્તુ છે. અને એકવાર કોઈ કૃષ્ણ પ્રેમમાં ડૂબે છે તો એ ઉછળીને ક્યારેય બારે આવતો નથી. બારે આવવાની જરૂર જ નથી રહેતી, કારણ કે ઓલા અંદર રસ જ એવો છે. બહારના લોકોને એમ થાય કે આખો દી આ શું મંદિરમાં કરતા હશે, ઠાકોરજી પાસે બેઠા રહીએ છે, માળા કરે છે, ઓલું કરે છે. બહારના લોકોને ખબર પણ નહીં પડે. પણ અંદર વાળા વ્યક્તિને જ ખબર પડશે કે એમાં કેટલો એને રસ આવે છે, બીજાને ખબર નહીં પડે. તો આપણા મધુસૂદનદાસ બાબા વૃંદાવન આવી ગયા, કારણ કે કૃષ્ણ પ્રેમી હંમેશા વૃંદાવનનો જ રસ્તો પસંદ કરે છે. અને વૃંદાવનમાં આવીને લોકાલયથી દૂર, લોકાલય એટલે માણસોના ટોળાથી દૂર, એને એક યમુનાજીના કિનારે કુટિયા બનાવી. અને ઈ કુટિયામાં કૃષ્ણની યાદમાં દિવસો પસાર કરવા માંડ્યા. ક્યારેક ક્યારેક મધુકરી માગવા જાય, એમ થાય કે બહુ ભૂખ લાગી છે, શરીરને ભાડું દેવું પડશે, તો મધુકરી માગવા જાય. નકર યમુનાજીનું પાણી પીને જ હલવી લેતા. વાહ રે વાહ, કેટલો બધો વૈરાગ્ય કે મધુકરી માગવા જવું હોય તો જ જાતા, નકર યમુનાજીના પાણીથી જો પતી જતું હોય તો ભિક્ષા માગવા પણ જાતા નહીં મધુસૂદનદાસ બાબા. આવો ઉત્કટ વૈરાગ્ય, રૂપ સનાતનની જેમ. રૂપ સનાતન એક ઝાડવા નીચે એક જ દિવસ રોકાતા, બીજે દિવસે રૂપ સનાતન ઝાડવું બદલી નાખતા, બીજા ઝાડવા નીચે રાતવાસો કરતા. તો કોકે પૂછ્યું કે તમે એક દિવસમાં એક જ વૃક્ષ નીચે રહ્યો છો, બીજે દિવસે વૃક્ષ બદલાવી નાખો તો શા માટે?
હા ત્યારે રૂપ સનાતન જવાબ આપતા કે અમને એ વૃક્ષમાં અને એ જગ્યામાં પણ મમતા નો થાય ને એટલે અમે બદલાવી નાખીએ છીએ. હા કે એની અંદર પણ અમારી મમતા થવી જોઈએ નહીં. આવો ઉત્કટ વૈરાગ્ય હતો રૂપ સનાતન ગોસ્વામીનો પણ. હા એટલે કહેવાનો અર્થ શું છે, આ બાબા મધુસૂદનદાસ બાબા પણ આવા વૈરાગ્યથી રહેવા માંડ્યા. કયેક જ મધુકરી માગવા જાય 2-3 દિવસે એકવાર, બાકી યમુનાજીનું પાણી પીને હલવી લેતા. કોઈ એમ પ્રશ્ન કરે કે આવો ઉત્કટ વૈરાગ્ય તો આપણાથી થતો નથી, તો આપણે કઈ રીતે ભગવાન મળશે? હા કદાચ કોઈ આવો પ્રશ્ન કરે તો જોવાનું છે કે મનથી વૈરાગ્ય કરવાનો છે. મનથી જો તમારા મનમાં કોઈ પ્રત્યે આસક્તિ નથી, ઘર કુટુંબ પરિવાર મકાન દુકાન કોઈમાં આ રહેવાનું છે, બધા વચ્ચે સેવા બધાની કરવાની છે, પણ આસક્તિ નથી તો તમે વૈરાગી જ છો. બિલકુલ. જરૂરી નથી કે તમે આ રીતે જ મધુકરી ભિક્ષા માંગીને જીવન જીવો તો જ વૈરાગી કહેવાય, એવું નથી. હા કાલે ગંગારામભાઈ અમારા બાબાને પ્રશ્ન કર્યો હતો કે બાબા વૈરાગ્યમાં પણ એક પ્રકારનો રસ છે, હા તો સાચું છે? કે બાબા કે દેખો લુખા વૈરાગ્યમાં રસ નથી. માનો કોઈ પંચાગ્નિ તપતું હોય, ગરમીમાં ચારે કરો તાપણું કરીને તાપણું તપતું હોય તો એ બધા લુખા વૈરાગ્ય છે. હા કોઈ ઠંડીમાં પાણીમાં પડ્યું રહેતું હોય તો એ લુખો વૈરાગ્ય છે. હા એ લુખો વૈરાગ્ય છે. ઠંડીની અંદર પાણીમાં પડ્યું રહેવું, ઉનાળામાં પંચાગ્નિ તપવી, વરસાદમાં બારે ખુલ્લા શરીરે પડ્યું રહેવું, વરસાદ, એ બધા લુખા વૈરાગ્ય છે. હા એ વૈરાગ્યમાં રસ નથી. પણ જે વૈરાગ્ય આવો થાય, કૃષ્ણમાં પ્રેમ થાય અને સહજ જ સંસાર સારો ન લાગે ને, એ વૈરાગ્યમાં રસ છે. હા એ વૈરાગ્યમાં રસ છે કે જ્યાં કૃષ્ણ એટલા પ્યારા લાગે, મીઠા લાગે. અમારા બાબા કે અનુરાગ હુઆ નહીં તો રાગ હટા નહીં. હા પ્રેમ થાય ભગવાનમાં તો જ સંસારમાંથી રાગ હટે. અને કૃષ્ણ પ્રેમ થાય ને પછી જે વૈરાગ્ય આવે ને મીઠો વૈરાગ્ય છે. હા એટલે જ આપણો ભક્તિ માર્ગ છે ને સરળ દેખાય છે. આમાં કઈ કરવાનું નથી, ખાલી કૃષ્ણને પ્રેમ કરવાનો છે. બિલકુલ. કૃષ્ણને પ્રેમ, બીજું કાંઈ તમારે કરવાનું નથી, બાકી બધું ભગવાન કરી દેશે. હા એટલે આપણો જે વૈરાગ્ય છે એ મીઠો વૈરાગ્ય છે. ઓલો પંચાગ્નિ તાપવું ના તો બેકાર વાતો છે બધી. હા આવી તો વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ગોકર્ણએ એના પિતાને કીધું હતું કે પિતાજી વૈરાગ્યના રાગમાં રસિક બનો, વૈરાગ્ય રાગ રસિકો, અને પછી કહે છે ભવ ભક્તિ નિષ્ઠ, અને પછી ભજન કરો. તો વૈરાગ્યનો જો ગંગારામજીએ પ્રશ્ન કર્યો કે બાબા આપણે મીઠાઈ ખાતા ન હોય તો આપણે રસ આવતો હોય કે આપણો નિયમ છે કે આપણે મીઠાઈ ખાતા નથી, ખવાઈ જાય તો દુઃખ થાય, તો વૈરાગ્યમાં રસ થયો કે નહીં? બાબા કે હા, એ ભગવાન માટે હોય ને તો રસ છે એમાં. હા ભગવાન માટે કઈ દુઃખ સહન કરીએ ને તો એમાં રસ છે. જો મજનુ કેટલાય કષ્ટ સહન કરતો હતો લેલા માટે, તો લેલા માટે કષ્ટ સહન કરતો હતો ને એટલે એને કષ્ટમાં મજા આવતી હતી. હા એમ કૃષ્ણના પ્રેમમાં મન ડૂબી જાય તો પછી કષ્ટોમાં મજા આવે છે. એ વૈરાગ્ય રસમય બની જાય છે પછી, કારણ કે એમાં ભગવાનનો પ્રેમ જોડાયેલો છે. પ્રેમ જોડાયેલો હોવાના કારણે એ વૈરાગ્યની અંદર એક છે ને રસ ઉત્પન્ન થાય છે. પ્રેમના કારણે મજનુ તો કેટલો દુઃખી હતો, એને ક્યાંય ખાવા પણ મળતું નહીં હરખું. એટલે કોકે લેલાને વાત કરી કે તારા મજનુને તો હરખું જમવાનું મળતું નથી. હા તો લેલાએ કહી દીધું હોટલ વાળાને કે મજનુ જ્યાં જમવા આવે ને ત્યાં એને ઉધાર જમવા દેવું, પૈસા હું ચૂકવી દઈશ. હા તો જમવા માટે કેટલાય મજનુ તૈયાર થઈ ગયા, હજારો મજનુ જમી લઈએ. એટલે કોકે લેલાને કીધું કે ભાઈ મજનુ હજારો થઈ ગયા છે અને બિલ મોટું આવે છે, બધા લોકો જમી લે છે. હા તો લેલા કે જાહેરાત કરાવી દો, હવે મજનુને હું ખીચડી ખવડાવીશ આજે રાતે, એવી જાહેરાત કરાવી દો. હા તો હજારો મજનુ આવ્યા કે લેલા ખીચડી ખવડાવશે, લેલા ખીચડી ખવડાવશે. હજારો મજનુ આવ્યા અને અહીંયા આવીને જોયું ને તો ચારે તરફ અંગારા બિછાવેલા હતા અને અંગારાની વચ્ચે લેલા ખીચડી લઈને બેઠી હતી. હા અને કીધું કે જે મજનુ હોય એ આવી જાય ખીચડી લેવા માટે. તો કોઈ મજનુ જાય, બધા ખોટા મજનુ હટી ગયા. સાચો મજનુ અંગારા ઉપર હાલતો હાલતો લેલા પાસે ગયો. વાહ વાહ. આટલા કષ્ટ સહન કરીને, શું કામ? પ્રેમ હોય ત્યાં વૈરાગ્ય મીઠો થઈ જાય છે, વૈરાગ્યની અંદર રસ આવવા માંડે છે, એમાં કોઈ શંકા નથી. હા
પ્રેમ હોવો જોઈએ. મને બાબાની વાત કહી, અનુરાગ પછી વૈરાગ કરો એમ. પેલા કૃષ્ણમાં અનુરાગ કરો, પછી વૈરાગ કરો, એટલે વૈરાગમાં મીઠાશ આવી જશે. આ ઘણી વખત નથી, સંસારના બે પ્રેમીઓ પણ સંસારનો ત્યાગ કરીને ભાગી જતા હોય છે, પછી સુખ દુઃખ આવે તો સહન કરતા હોય છે, કારણ કે પ્રેમનો આધાર હોય ને, એટલે એ લોકોને એ કષ્ટ લાગતા જ નથી. હા એવી જ રીતે ભગવાનમાં પ્રેમ થાય ત્યારે જીવને કષ્ટ લાગતા જ નથી. તો મજનુ અંગારા ઉપર ચાલીને લેલા પાસે પહોંચી ગયો અને એને ઓલો માટીનો વાટકો રાખ્યો, લાવો મને ખીચડીની ભિક્ષા. તો લેલાએ પોતાની લાકડીથી વાટકો તોડી નાખ્યો. હા લાકડીથી વાટકો તોડી નાખ્યો, તોય મજનુ નાચવા માંડ્યો. તો બધા કે મજનુ શું કામ નાચસ, તારો વાટકો તો લેલાએ તોડી નાખ્યો. તો કે લેલાએ મને નફરતના કાબિલ તો સમજો ને કે હા ભલે લેલા મને નફરત કરે, વાટકો તોડી નાખે, પણ તોય હું ખુશ છું કે મને નફરતના કાબિલ લેલાએ સમજો તો ખરા ને. હા આવો દિવ્ય પ્રેમ લેલા મજનૂનો હતો, આવો દિવ્ય પ્રેમ. એટલે કહેવાનો ભાવ શું છે કે કષ્ટ આવે છે ભક્તિમાં, પણ કૃષ્ણ પ્રેમની તાકાત હશે તો કષ્ટ તમને લાગશે નહીં. હા કૃષ્ણ પ્રેમની અંદર એટલી તાકાત છે કે કોઈ કષ્ટ તમને હેરાન કરી શકશે નહીં. હા આવી વસ્તુ છે. એટલે આપણા મધુસૂદનદાસ બાબા ક્યારેક યમુનાજળ પીને રહી જતા, ક્યારેક મધુકરી માગવા માટે જાતા. હવે મધુસૂદનદાસ બાબાએ સાંભળ્યું કે ગુરુ દીક્ષા વગર ભગવત પ્રાપ્તિ થતી નથી. હા એટલે મનુષ્યને ગુરુ હોવા જરૂરી છે. જેના ગુરુ નથી એને ભગવાન મળતા નથી. હા એટલે ઈ વૃંદાવનમાં તો રહેતા જ. તો કેસી તીર્થ છે, કેસી ઘાટ, એ કેસી ઘાટ પાસે યમુના કિનારે એક વૃક્ષ નીચે બેસી ગયા અને ચિંતા કરવા માંડ્યા કે મારા ગુરુ કોણ બનશે, મારા ગુરુ કોણ બનશે. હા એવી ચિંતા કરવા માંડ્યા, મારા ગુરુ કોણ બનશે. ત્યાં એક મહાત્મા સ્નાન કરવા માટે આવ્યા ત્યાં, અને એ મહાત્માએ કીધું કે બેટા યમુના જળમાં સ્નાન